નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી બાબતે ખાસ એક અગત્યની નવી અપડેટ આવી છે, જેની અંદર જે શાળાની અંદર હવે જ્ઞાન સહાયક હાજર ન થાય તો તે જગ્યા ભરવા માટે ડીઈઓને મંજૂરી અપાઈ છે। પહેલા જે મિત્રો રાજ્ય સરકાર દ્વારા સીધી ભરતી કરવામાં આવતી હતી, પરંતુ હવે જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં ડીઈઓ દ્વારા પણ એમને મંજૂરી આપી દીધી છે। એ લોકો પણ ભરતી કરી શકશે। સાથે સાથે તમામ ખાલી જગ્યા ઉપર અત્યારે હવે સીધી નિમણૂક આપવામાં આવશે અને જ્ઞાન સહાયકની જે વય મર્યાદા હતી 40 વર્ષ એને પણ ખાસ વધારવામાં આવી છે। કેટલી વધારવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયા કઈ રીતે હવે થશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું આ વિડીયોની અંદર। તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। એના સિવાય ટેલિગ્રામ વોટ્સઅપ જોઈન ના કર્યું તે જોઈન કરી લો, એના કારણે તમને પરિપત્ર જેવી સંપૂર્ણ વિગત એમાં મળી જશે। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે પણ જુઓ છો આ માહિતી જે છે મિત્રો આજની છે જ્ઞાન સહાયકની નિમણૂકના નિયમોમાં ફેરફાર વય મર્યાદા વધારીને 45 વર્ષ કરવામાં આવી છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12મો કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકના નિયમોની અંદર ફેરફાર જાહેર કર્યા છે। એની ઓફિશિયલ માહિતી પણ આવી ગઈ છે અને તેની અંદર જ્ઞાન સહાયકની વય મર્યાદા 45 વર્ષ સુધી વય મર્યાદા વધારવામાં આવી હતી। અગાઉ 42 વર્ષ સુધીની હતી। નિમણૂક આપ્યા બાદ તેમને વચ્ચેથી ઉમેદવાર જગ્યા છોડી દે તેવા સમયની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ વેટિંગ લિસ્ટના આધારે એમને નિમણૂક આપી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે। જોકે સંચાલક મંડળ દ્વારા આ સુધારાને માત્ર તૂત ગણાવ્યું છે। સંચાલક મંડળ દ્વારા જિલ્લા કક્ષાએથી જે ભરતીની સત્તા સોંપવામાં આવે તેવી માગણી હતી, પરંતુ તેનો અમલ ન કરાતા આક્રોશ જોવા મળે છે। પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમાતા જ્ઞાન સહાયકો માટે ઉમેદવારોની વય મર્યાદા માધ્યમિકમાં 40 અને ઉચ્ચતરમાં 42 થી એ હવે વધારી અને બંને માટે 45 કરવામાં આવી છે। 11 માસનો કરાર જે કરવામાં આવતો હતો એ પૂર્ણ થાય ત્યારે કરાર સમાપ્ત થતો હતો, પરંતુ હવે 11 માસનો જ કરાર કરવામાં આવશે, પરંતુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતો કરાર રદ થશે અને જે અર્ધ વચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય કે શરૂઆતથી નિમાયેલો હોય તમામનો કરારનો વર્ષના છેલ્લા દિવસે પૂર્ણ થશે। સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા જે શાળા ફાળવવાની ન થવા પામેલ ઉમેદવારોને જિલ્લાવાર પ્રત્યેકની યાદી પર સંબંધિત જિલ્લાના ડીઈઓ કચેરી મોકલી અપાશે અને ફાળવણી બાદ હાજર ન થાય અથવા તો શાળા છોડી દે તો એમની પાસે જે પ્રત્યેકની યાદી હોય એની અંદર જે પણ ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકની નિમણૂક કરી શકાશે। સંચાલક મંડળે પણ માંગ કરી હતી કે દ્વિસ્તરીય ટાટની સાથે સાથે પહેલાની ટાટ પાસ કરનાર ઉમેદવારોને તક મળવી જોઈએ। આ ઉપરાંત નિમણૂકની સત્તા જિલ્લા કક્ષાએ આપવામાં આવે, જેથી કરાર આધારિત નોકરી હોવાથી જે તે જિલ્લાના ઉમેદવાર તેમના જિલ્લામાં ફરજ બજાવવા તૈયાર થાય અને ખાસ શાળાના શિક્ષકો પણ મળી રહે, પરંતુ આ પૈકીની એક પણ માગ સ્વીકારાઈ ન હોવાના કારણે સંચાલકોમાં અત્યારે રોષ છે। તો આ મિત્રો આજનો એટલે કે 16/7/2025 ના રોજ આવેલ ન્યૂઝ કટિંગ છે। ઓફિશિયલ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।